નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે હરિયાણા વિધાનસભાની પિટિશન સમિતિના ચેરમેન શ્રી વિનોદ ભૈનાના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય વિધાનસભા પ્રતિનિધિ મંડળે આજે ગુજરાતના વૈશ્વિક પ્રવાસનધામ એકતાનગરની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ વિશેષ અભ્યાસ પ્રવાસનો મુખ્ય હેતુ ગુજરાતમાં પ્રવાસન વ્યવસ્થાપન, શ્રેષ્ઠ વહીવટી પદ્ધતિઓ અને સર્વાંગી ગુજરાતના વિકાસ મોડલનો અભ્યાસ કરવાનો છે. પ્રતિનિધિ મંડળે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ચરણ વંદના કરી પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે હરિયાણા સમિતિના ચેરમેન શ્રી વિનોદ ભયાનાએ ભાવુક સ્વરે જણાવ્યું હતું કે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના અવિસ્મરણીય રાષ્ટ્ર નિર્માણના યોગદાનને આ પવિત્ર ભૂમિ પર નજીકથી જાણવાનો અને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો અવસર મળતા અમે સમગ્ર પ્રતિનિધિ મંડળ ધન્યતા અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ દેશની એકતા અને અખંડિતતાની પ્રેરણા આપતું રાષ્ટ્રીય તીર્થ છે. ત્યારબાદ 20 સભ્યોની આ સમિતિએ સ્ટેટ ઓફ ધી આર્ટ સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક તેમજ વૈશ્વિક ઇજનેરી કૌશલ્યના પ્રતીક સમાન સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિ મંડળમાં ધારાસભ્ય શ્રીમતી શકુંતલા ખટક, શ્રી લક્ષ્મણસિંહ યાદવ, શ્રી ચંદર પ્રકાશ જોડાયા હતા. પ્રતિનિધિ મંડળનું સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર શ્રી પ્રિતેશ પટેલે સ્વાગત સન્માન કર્યું હતું. हरियाणा विधानसभा की पेटिशन कमेटी यहाँ गुजरात के दौरे पे आई है और यहाँ आने के बाद सबने ये मन बनाया कि हमारे भारत की आन बान शान, भारत के गौरव सरदार पटेल की स्टैचू के दर्शन किए जाएं और यहाँ आकर के देखने से मन को बड़ा हर्ष हुआ कि हमारी आदरणीय मोदी जी की सरकार ने सरदार पटेल को किस तरह से याद किया और उनकी यादाश्त आने वाली पीढ़ियों के मन में संजोई रहे. और जब ये देखकर इतनी प्रसन्नता हुई कि मैं शब्दों में बयान नहीं कर सकता. निश्चित तौर पे सरदार पटेल हमारे भारत की वो शख्सियत थे जिन्होंने 562 रियासतों को एक करके एक भारत बनाने का काम किया. मैं इसके लिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का बहुत ही धन्यवाद करता हूं और गुजरात सरकार का भी धन्यवाद करता हूं कि जिन्होंने हमारी यहाँ आवभगत की और हमें सरदार पटेल के दर्शन करने का मौका मिला.